શિયાળો જામતા દ્વારકામાં સાઇબેરિયન સિંગલ પક્ષીઓનું આગમન થયું. દ્વારકાના ગોમતી ઘાટ પર આજે પક્ષીઓના કલરવથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ગોમતી નદીના ઘાટો પર મોટી સંખ્યામાં સાઇબેરિયન સિંગલ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓ મુખ્યત્વે યુરોપ અને સાઇબેરિયા વિસ્તારમાં જોવા મળે છે. શિયાળાની ઠંડી શરૂ થતાં જ આ વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની આવે છે. યાત્રિકો પણ આ પક્ષીઓને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રિકો વિદેશી પક્ષીઓને ગાંઠિયા અને કાજુ બિસ્કિટ ખવડાવી સેલ્ફી લેતા નજરે પડ્યા. આ સાઇબેરિયન સિંગલ પક્ષીઓ ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ ગુજરાતની મુલાકાત લે છે. બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ. અમે જામખંભાળિયાથી આવીએ છીએ. મારું નામ કૃષ્ણા નિમાવત છે અને અમે અહીંયા દ્વારકાધીશના દર્શન માટે આજે આવ્યા છીએ ને અમને અહીંયા દર્શન કરી અને અમે પછી અહીંયા ગોમતી ઘાટે આવ્યા તો ત્યાં અમે જોયું તો એક નજારો એકદમ મસ્ત મજાનો અલગ જ હતો અને ઘણા બધા વિદેશી પક્ષીઓ બધા આવેલા છે અહીંયા અને જે બહુ એકદમ મસ્ત વ્હાઇટ કલર અને એવા બધા છે. એટલે અમે લોકોએ અહીંયા ગોમતી ઘાટે આવી અને એ જે મજા માણી છે પક્ષીઓની અને એને ગાંઠિયા ખવડાવ્યા ને બધા યાત્રીઓ પણ અહીંયા એકદમ ખૂબ એન્જોય કરી રહ્યા છે બધા. એટલે બહુ જ મજા આવે છે અહીંયા બધા વિદેશી પક્ષીઓને અને જે વિદેશી पक्षियों છે એ શિયાળામાં તમને અહીંયા જોવા મળે છે. मेरा नाम निधि है और मैं जयपुर से आई हूँ अपनी फैमिली के साथ. तो हम द्वारकाधीश धाम के दर्शन करने आए थे और अभी हमने दर्शन किया. अभी हम द्वारका में ही है, गोमती नदी के किनारे, और यहाँ पे काफी विदेशी पक्षी हैं हजारों के तादाद में, क्योंकि यहाँ पे लोग जो आते हैं वो इनको खाना डालते हैं और यहाँ पे काफी लोग हैं जो खाना बेच भी रहे हैं पक्षियों का. और ये नज़ारा देख के इतना सुकून मिलता है दिल को और बहुत अच्छा सुखदायक दर्शन भी हो गए और काफी अच्छा लग रहा है. हम फैमिली के साथ आए.